દેશના સહકાર પ્રધાને ગુજરાતને આપી છે મોટી ભેટ। અમિત શાહ સહકાર મંત્રી બન્યા બાદ સહકારી ક્ષેત્રે ઘણા મોટા સુધારા લાવી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં બેંક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો એટીએમ અને દૂધ સહકારી મંડળીના સભાસદોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે। પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેંક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો એટીએમ આપવામાં આવશે। પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 1723 માઇક્રો એટીએમ વહેંચવામાં આવ્યા હતા। તેવી જ રીતે પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં દૂધ સહકારી મંડળીઓના સભાસદોને 1,23,685 રૂપે ક્રેડિટ કાર્ડની વહેંચણી બાદ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પહેલનો પ્રારંભ કરાવવામાં આવશે। ભારતમાં 29 ક્ષેત્રોની કુલ 8,02,639 સહકારી સોસાયટીમાં 81,307 સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે। આ માહિતી સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાજ્યસભામાં ફેબ્રુઆરી 7, 2024ના રોજ સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી। અર્બન કોઓપરેટિવ બેંકોની હાઉસિંગ લોનની મર્યાદા ₹30 લાખથી બમણી કરીને ₹60 લાખ કરવામાં આવી છે અને ગ્રામીણ સહકારી બેંકોની મર્યાદા 2.5 ગણી વધારીને ₹75 લાખ કરવામાં આવી છે। સરકારે 3 નવી રાષ્ટ્રીય સ્તરની મલ્ટી સ્ટેટ સોસાયટીની સ્થાપના કરી છે।